ગોકુલધામ નાર દ્વારા દ્વિશતાબ્દી ઉપલક્ષમાં નડિયાદ જિલ્લાનો હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સનો કેમ્પ યોજાયો। પરમાત્માએ જીવન માત્રમાં દયા અને કરુણા મૂકેલી છે। ખાસ કરીને પૃથ્વી ઉપર માનવ એકબીજા માનવીને તથા પશુ પક્ષીઓને મદદ કરવા તત્પર રહેતો હોય છે। એ ન્યાયે નાર ગામે આવેલા વડતાલ તાબાનું સ્વામિનારાયણ ગોકુલધામ સમાજની અનેકવિધ સેવાઓ કરી રહ્યું છે। મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ગોકુલધામ નાર દ્વારા નડિયાદમાં ખેડા જિલ્લા તેમજ આજુબાજુના જિલ્લાના 294 કરતાં પણ વધારે દિવ્યાંગજનોને હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ પર અર્પણ કરવામાં આવ્યા, જેમાં એલિમ્કો એસઆર ટ્રસ્ટ રતલામનો સહયોગ પ્રાપ્ત થયો છે। કેમ્પમાં ડોક્ટરો તથા દિવ્યાંગજનોએ ઉત્સાહ પ્રેરવા સાંસદ દેવસિંહ ચૌહાણ, મંત્રી સંજયસિંહ મહિડા, ડૉક્ટર શ્રી સંતવલ્લભ દાસજી સ્વામી, ધારાસભ્ય પંકજ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ગોકુલધામ દ્વારા છેલ્લા 48 કેમ્પ દ્વારા 2571 લોકોએ લાભ લીધો હતો। ગોકુલધામના સપ્નદ્રષ્ટા સુખદેવ સ્વામીએ સૌ મહેમાનોને આવકાર આપી આશીર્વચન પાઠવ્યા હતા। સમાજના શ્રેષ્ઠીઓ અને સંપ્રદાયના સંતોએ ગોકુલધામની પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।